હેલો મિત્ર, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં નીકળી ગયા મણાર જવા માટે નીકળી ગયા એટલે રસ્તામાં તો જોવા મળી કાળી કાળી શેરડી. પછી ખબર પડી કે શેરડી તો રોડે ચડી. હો ભાઈ, જો મિત્રો આ સિઝનમાં તમે શેરડી કાળી ખાધી હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો યસ યા નો. પછી તો આજે જવાનું હતું મારે વ્લોગ બનાવવા માટે. વ્લોગ બનાવતા તો આવડતું નહોતું, કાંઈ વાંધો નહીં, શીખ્યું. શરૂઆતની અંદર આ જ રીતનું હોય, કોઈ ક્યાં શીખીને આવ્યું. પછી તો આવી ગયા મિત્રના પ્લોટની અંદર. જો આજુબાજુમાં શું દેખાય છે? ઝાડ દેખાય છે, તાલપત્રી દેખાય છે. ઝાડ જોયા ને મને મારું ગામ યાદ આવી ગયું. આ તમને વજનના હિસાબે મળી જશે. પછી તો જોયા જાડા દોરડા, આ પણ તમને વજનની હિસાબે મળી જશે. આ દોરડા તમને સીપના જોવા મળશે. હો ભાઈ, પછી તો જોવા મળી તાલપત્રી તમને અલગ અલગ સાઈઝની અંદર મળી જશે અને એ પણ તમને વજનના ભાવની અંદર મળી રહેશે. દરેક તાલપત્રીના થપ્પાની અંદર એની સાઈઝ લખેલી હોય છે. આ બાસ્કાની અંદર ખાટલા ભરવાના વાણ છે. હો ભાઈ, અહીંયા તમને મજબૂતાઈવાળા દોરડા મળી જશે. જો ધોળા, કાળા, અલગ અલગ કલરની અંદર મળી જશે. આ દોરડા બધા સીપના રહેશે. આ ઝાડનો વધારે પડતો ઉપયોગ તો ખેતરની અંદર જ કરવામાં આવે છે, કેમ કે ફરતે વાડ બાંધવા માટે. પછી તો રંગબેરંગી તાલપત્રીના બાંધા જોયા. પછી તો ગોળ ગોળ સકડા, આ તો ખાટલા ભરવાની પાટી છે. ખાટલો ભરવાનો વાણ છે, અલગ અલગ કલરની અંદર જોવા મળશે. અહીંયા તમને સેફ્ટી બેલ્ટ અને વજન ઉઠાવવાના પટ્ટા પણ મળી જશે. એડ્રેસની વાત કરીએ ને તો સદગુરુ ટ્રેડર્સ, ત્રાપસ માર્કેટ. નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેવો.